હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો। હુમલો કરનાર રાજકોટનો હોવાની માહિતી છે। રાજેશ ખીમજી સાકરિયા નામના વ્યક્તિએ હુમલા કરાયાની માહિતી મળી રહી છે। જનસંવાદ દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી રાજેશની પૂછપરછ ચાલી રહી છે। આ આરોપી રાજકોટના હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે। દિલ્હીથી આ મહત્વના સમાચાર નોંધે છે કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો હતો। હુમલા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી કે જેનું નામ રાજેશ છે કે જે રાજકોટના હોવાની માહિતી છે। રાજેશ ખીમજી સાકરિયા નામના વ્યક્તિએ હુમલો કર્યો હતો। જનસંવાદ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરી અને તે બાદ હાલ રાજેશની પૂછપરછ કરાઈ રહી છે। આગળ વાત ટ્રોયકા ફાર્માસ્યુટિકલ કંપનીએ રાજ્ય અને દેશવાસીઓને એકતાનો સંદેશ આપવાની પહેલ કરી। અમદાવાદમાં ટ્રોયકા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા એક મોમેન્ટો બનાવવામાં આવ્યો અને જેનું ઉદ્ઘાટન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યું। આ મોમેન્ટો બનાવવા પાછળ વસુધૈવ કુટુંબકમની ભાવના છે। તો કંપની દ્વારા એક મોમેન્ટો બનાવ્યો છે। ખૂબ જ અદ્ભુત આ મોમેન્ટો બનાવવામાં આવ્યો છે। નોંધનીય છે કે આ મોમેન્ટો એ વસુધૈવ કુટુંબકમના સંદેશ સાથે બનાવવામાં આવ્યો છે। નોંધનીય છે કે આ મોમેન્ટોનું લોકાર્પણ જે કરવામાં આવ્યું, ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યું। અહીં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ખાસ હાજરી આપી હતી કાર્યક્રમમાં। કંપની દ્વારા જે ખાસ મોમેન્ટો બનાવવામાં આવ્યો છે જેના દ્વારા એક વિશેષ સંદેશ આપવામાં આવ્યો છે। તો અમદાવાદની ટ્રોયકા ફાર્માસ્યુટિકલ કંપની કે જેના દ્વારા આ પ્રકારની પાવરફુલ ફિલોસોફી ફોર હ્યુમેનિટી એટલે એટલા માટે જે ગોળો બનાવ્યો છે આખો એમાં તમે જો હ્યુમન ચેન્જ છે આખી એટલે કે દુનિયાના બધા જ માણસો અને દરેક દેશના માણસો બધા ઓલ ઓફ ધેમ આર વન ફેમિલી એટલે દેટ ઇઝ ગિવ્સ ધ વર્લ્ડ એન આઈડિયા કે ઇન્ડિયન કલ્ચર આ કોન્સેપ્ટ 2000 વર્ષ પહેલાં આપીને બેઠું હતું કારણ કે આ ઉપનિષદમાંથી આવે છે વાસુદેવ કુટુંબકમ જે ઓલમોસ્ટ 2000 વર્ષ પહેલાં આપ્યો હતો એટલે દેટ વોઝ